જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ડુંગળીમાં 100% સારા પરિણામ રિઝલ્ટ ખેડૂતો ઉગાવો લઈ ખેડૂતોએ 2-3 વર્ષથી વાવેલી હોય અને સારા ઉગાવો સારો ભાવ લીધેલો હોય તેવા બિયારણ વિશે તો હું ખેડૂતોને વિડીયો દ્વારા જણાવી કે આપણે જેસર તાલુકામાં, મહુવા તાલુકામાં, તળાજા તાલુકામાં, ભાવનગર જિલ્લામાં ગણીએ તો ડુંગળીના કાવડિયા બિયારણ અત્યારમાં પુષ્કળ વવાય છે. તો ખેડૂતોએ પહેલી પસંદ કરવી હોય તો ઇલોરા ચાઇના કિંગ અને ઇલોરા સફેદમાં આવે છે અને એક વેરાયટી આવે છે ઇલોરા બલભીમ કરીને. તો તમે કહેતા હશો કે આ વેરાયટી કઈ રીતે પસંદ કરવી? તો આ વેરાયટીના મુખ્ય ફાયદા એ છે કે જો તમે વાવતી વખતે 3-4 બી એક સાથે પડી જાવ તો અમુક બિયારણમાં ડુંગળીના ઘોયા થઈ જાય, આપણે એમ કહીએ. તો એ ઘોયા ન થવા દઈને આના ઉપરા ઉપર 3-4 ગાંઠિયા થઈ જાય છે. મેન વેરાયટીનો ફાયદો આ છે. બીજી વાત કરીએ કે અમુક ખેડૂત મિત્રોને પ્રશ્ન હશે કે ચોમાસામાં વાડીમાં પાણી ભરાતું હશે તો વાડીમાં પાણી ભરાવાને લઈને ડુંગળી ઉતરી જાય છે, ડુંગળી વહી જાય છે, એના પ્રશ્ન લઈને વરસાદ સામે ટક્કર ઝીલી શકે તેવી વેરાયટી હું તમને ખેડૂતોને પહેલી પસંદ કરવાની કહું તો ઇલોરા સફેદ આવે છે, ઇલોરા બલભીમ આવે છે અને ઇલોરા ચાઇના કિંગ આવે છે. આ વેરાયટી ખેડૂતોએ પસંદ કરવી જેથી કરી તમને માર્કેટમાં પણ સારા ભાવ મળી શકે, સારો ઉગાવો તમે લઈ શકો. હજી આગું છે 500 હજી બહુ આગું છે. હજી આગું છે 510 રૂપિયાનો ભાવ છે મિત્રો. આનો સુપર ગ્રેડિંગ છે, સારો માલ છે મિત્રો, ફૂલ ગ્રેડિંગ. ગળથર ગામના ખેડૂત છે. ભાઈ તમારું નામ શું છે ભાઈ? લાલજીભાઈ નરસિંહભાઈ ચુડાસમા છે મિત્રો. આ કયું બી હતું સફેદનું ભાઈ? સફેદનું ઇલોરા કંપનીનું બી છે, સારું બી છે મિત્રો, સુપર માલ છે. 510 રૂપિયાનો ભાવ છે મિત્રો. મારું નામ બામણિયા કિશોર, હું ઇલોરા નેચરલ સીડ્સ ઔરંગાબાદમાંથી આવું છું. અત્યારે આપણે એક પ્રગતિશીલ ખેડૂત એવા અમારા જે રેગ્યુલર ગ્રાહક જે ખેડૂત છે ત્યાં આવ્યા છીએ. તો એને આપણે એને જ કહીએ કે આપણે જે વેરાયટી ઇલોરા ચાઇના કિંગ છે તો એને કેવી લાગી અને કઈ રીતનો એનો અભિપ્રાય છે તો એના પાસેથી આપણે માહિતી લઈએ છીએ. મારું નામ કાળુભાઈ નારાયણભાઈ જિંજાળા, ગામ ઓથા, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર. જેથી કરીને આ ચાઇના કિંગ ઇલોરાનું હું લગભગ 5 થી 6 વર્ષથી કરું છું અને આની પ્રોડક્શન મને સારી દેખાય છે. ભાવતાલે સારો આવે છે, કલરમાં ફટુર નથી થતું અને જેથી કરીને આ 1-2 વર્ષ જોયું બીજા ખેડૂતોએ મારી પાસે મારા આડોહી પાડોહી મને કહીને લઈ ગયેલા છે અને મેં અત્યારે કર્યું છે 20 વીઘાનું એ ઇલોરા કિંગ જ કરેલું છે. કેટલું પ્રોડક્શન આવ્યું? અને મારે ગયા વર્ષમાં તો વીઘે 110 થેલી ઉતરી હતી અને વાણના વર્ષમાં વરસાદના હિસાબે તો એ મારે 80 થી 90 થેલી 80-85 થેલી ઉતરશે એવું અંદાજ છે અને કલરમાં સારું થાય છે અને ભાવતાલમાં સારું આવે છે. આ તમે કેટલા વીઘામાં કરેલું છે તેનું પ્રોડક્શન તમારે આવ્યું? 4 કિલા બી મેં વાવ્યું હતું. બરાબર. મારે 350 થી 350 ઠેલા થઈ છે. બરાબર. તો બીજું એ કે તમે આ જોઈ વેરાયટી બરાબર ચાઇના કિંગ, તો આપણા જે ખેડૂત મિત્રો છે તો તમે એને જરાક ભલામણ કે તમે અભિપ્રાય તમારો આપી શકો? મારો અભિપ્રાય છે અહીંયા બસુભાઈ નીર ભરવાડ મારી બાજુમાં એ કરેલા છે, અહીંયા સાઈડમાં છે વેલાભાઈ માધાભાઈ અડિયા એણે પણ કરેલું છે, બાજુમાં ગુણાભાઈએ કરેલું છે. ગયા વર્ષમાં મેં કીધું હતું જોઈને મને પૂછી અને શ્રદ્ધા એગ્રોમાંથી અમે આ ઇલોરા કંપનીનું બિયારણ લીધું છે. તો થેન્ક યુ, તમારો આભાર કે અમારું રેગ્યુલર તમે અમારું જે ચાઇના કિંગ છે વેરાયટી કરો છો ને તમને સંતોષ થાય એ મારું મોટા મોટી જે અમારી પ્રશંસા છે. બરાબર, આભાર.